જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનામાં ભારત સરકારે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી છે। પાકિસ્તાનમાં જે આતંકવાદી બેઝ બનાવવામાં આવ્યા હતા તે 9 જેટલા બેઝ ઉપર ગઈકાલે મોડી રાત્રિએ ભારતીય સેના દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને અંદાજિત 100થી વધારે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે। આજે દેશમાં હર્ષની લાગણી છે। લોકો આ જ પ્રકારની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા હતા અને આવી રીતે જે આતંકવાદીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસીને જે ભારત દેશના નાગરિકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે તે મામલે આજે દેશ એક જ માંગ કરી રહ્યો છે કે આ આતંકવાદીઓનો સફાયો થવો જરૂરી છે। ન માત્ર આ દેશ પરંતુ આખા દુનિયાની સમસ્યા બની ચૂકી છે। આતંકવાદીઓ જે રીતે આતંક મચાવતા હોય છે, નિર્દોષ અને મોતને ઘાટ ઉતારતા હોય છે, તેને લઈને લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। જય હિન્દ। 22 એપ્રિલના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો, બદલાની ભાવના હતી, ન્યાયની માંગ હતી, જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એર સ્ટ્રાઇકમાં જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના 9 જેટલા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરીને 100 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે। ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ। જ્યારે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે, જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશની સરકાર અને સેના સાથે ઊભી છે। જય હિન્દ। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા। તેમણે સરકારને આ સ્ટ્રાઇક મામલે અભિનંદન પાઠવ્યા છે। ભારતીય સેનાએ જે કામગીરી કરી છે તેમની સરાહના કરી છે અને આવી રીતે આતંકવાદીઓ જે ભારતમાં અવારનવાર અવરચંડાઈ કરતા હોય છે, ઘૂસણખોરી કરીને ભારતના નિર્દોષ નાગરિકોને મારતા હોય છે, તો પાકિસ્તાનને પણ આ મામલે સબક શીખવાડવામાં આવે અને આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે તે પ્રકારની માંગ પણ તેઓ કરતા જોવા મળ્યા છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।